દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આજે તારીખ 16/5/2026 શનિવારના રોજ અમાસ નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી દાદાને ચાંદીના વાઘા અને મયુરાકાર મુગટ ધરાવવામાં આવ્યો હતો. સાથે સિંહાસનને ગુલાબના ફૂલોનો ઉપયોગ કરી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. ફૂલોની સુગંધથી મંદિરનું પ્રાંગણ મહેકી ઉઠ્યું હતું. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. સવારે 7 કલાકે કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આજે અમાસ અને શનિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે ઉમટી પડી મંદિરના પાટંગણામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.